पार्वती बोली शंकर से, सुनिए भोलेनाथ जी, रहना है हर एक जन्म में मुझे तुम्हारे साथ जी। वचन दीजिए ना छोड़ेंगे कभी हमारा हाथ जी। ओ भोलेनाथ जी, ओ शंभुनाथ जी, ओ भोलेनाथ जी, ओ शंकरनाथ जी। शिव तांडव नाचे मन बालो बालो शिव जी नो नाम लागे। तांडव बाजे शिव तांडव नाचे, शिव तांडव नाचे मन बालो बालो शिव जी नाम लागे। बने प्यारो प्यारो शिव जी नो नाम लागे। बने प्यारो प्यारो शिव जी नो नाम लागे। हनुमाने सोने आत्म छे त्रिशूल, भाले जीवन चंद्र सोवे आत्म छे त्रिशूल। आने कुंडल गणेश पहरा छे अडकोल, आने कुंडल गणेश पहरा छे अडकोल। शिव तांडव नाचे ने चौदह ब्रह्मांड गाजे, चौदह ब्रह्मांड गाजे। मन बालो बालो शिव जी नो नाम लागे। नाम
માતા શત્રુ, જે માં એના સંતાનોને ભણાવે નહીં એ સંતાનોની શત્રુ છે. પિતા વેરી, પિતા એનો વેરી છે. એ ન બાલો ન પાઠિતા, જે પોતાના સંતાનોને ભણાવતા નથી. એ દરેક મા બાપે પોતાના સંતાનોને ભણાવો, ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરાવો અને એવું ભણાવો જે તમારું નામ રોશન કરે. અને જે રીતે મા બાપે દીકરાઓને ભણાવવા મોટા કરવા, એ રીતે દીકરાઓની પણ એક નૈતિક ફરજ છે કે દરેક દીકરાઓએ મા બાપની સેવા કરવી, મા બાપને રાખવા. મા બાપ ભણાવવા માટે આખી જિંદગી લૂંટાવી દે, પોતે સારું ખાઈ ન શકે, સારું પીવે નહીં, સારા કપડાં ન પહેરે. સંતાનો માટે મારા સંતાનો ભણી ગઈ હોશિયાર હતા. અને એટલે જ હું કહું છું, સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ ચેનાના ઠર્યા. એ લાખ નહીં પણ લાખ છે, એ માનવું ભૂલશો નહીં, તમે મા બાપને ભૂલશો. લાખો કમાતા છો સાહેબ, પણ જેના મા બાપ ન હોય એ લાખ નહીં પણ લાખ છે હો સાહેબ. એટલે જેટલી ફરજ મા બાપની છે એટલી જ ફરજ સંતાનની છે કે મા બાપની સેવા. પણ સંતાનો બગડે નહીં એનું આપણે ધ્યાન રાખવું. અહીંયા યજ્ઞદત્ત ગામનો બ્રાહ્મણ, એનો દીકરો છે ગુણનિધિ, એને જ્ઞાન આપ્યું છે અને ધીરે ધીરે આ સંતાન મોટું થાય, બગડી ગયો છે. પિતા જ્ઞાની છે, વિદ્વાન પંડિત છે, અને એનો દીકરો બગડ્યો છે, મૂર્ખ છે. એટલું જ નહીં, ચોરી કરનારો થયો છે. ચોરી કરીને ઘરનું બધું ધન વેચી દે છે. અને યજ્ઞદત્ત બ્રાહ્મણ એની ધર્મપત્નીને પૂછે છે કે મારો દીકરો ગુણનિધિ ક્યાં છે? ચોરી કરે, લૂંટફાટ કરે, સારું કર્મ ન કરે, છતાંય માં આ બધું છુપાવે છે. અને એક વખત યજ્ઞદત્ત બ્રાહ્મણ બજારમાં જાય છે, એક સોનીની દુકાનની અંદર વીંટી જોવે અને વિચાર કરે કે આ વીંટી તો મારી છે. પૂછવામાં આવ્યું અને ત્યારે એ સોની એમ કહે છે કે ભાઈ, અહીંયા એક છોકરો આવે છે અને કાંઈક ને કાંઈક વસ્તુ આપી જાય, હજી કાલે જ આ વીંટી આપી ગયો છે. ખબર પડી. અને એટલું જ નહીં કે દરરોજ જુગાર રમે છે, જુગારમાં હારી જાય છે, લોકો એને મારે છે. કેવી રીતે? નગ્ન કરીને લોકો એને મારે છે. યજ્ઞદત્ત બ્રાહ્મણ વિચારમાં પડી ગયા. મોટો જ્ઞાની, વિદ્વાન, વેદાંત જાણનાર મારો દીકરો. અને ઘરે આવે છે, ધર્મપત્નીને ધમકાવે છે, આજ હું તારો ત્યાગ કરું છું. તે દીકરાને સાથ આપ્યો. જગતની અંદર માં હોય ને દીકરાને સારા સંસ્કાર આપે છે. માં બચ્ચોं की જા હોતી है, वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है. ये जो दुनिया है फूल और कांटे हैं, तू फूलवारी है. ओ माँ, ओ माँ, ओ माँ, मेरी माँ. माँ बने माँ, ये संतानों ધ્યાન રાખવું, સંતાનોની સેવા કરવી, સંતાનોનું ધ્યાન રાખવું. સેવા એટલે કેવી? સંતાનની સેવા એટલે કે સંતાનને ભણાવો, ગણાવો, એનું ધ્યાન રાખો, એ એક સેવા થઈ ગઈ. માએ દીકરા દીકરીના દુર્ગુણ હોય ને એને બહાર લાવવા,
અને સદગુણને છુપાવે. પણ અત્યારે કળિયુગમાં કેવું થાય કે માં હોય ને એ દીકરા દીકરીઓના દુર્ગુણને ઢાંકી દે. સદગુણ, મારો દીકરો બહુ જ ડાયો હો, મારા દીકરા જેવો દીકરો આ જગતમાં કોઈનો ન હોય, એટલો સીધો વિચારો. સવારે 7 વાગે જાય ને તો રાત્રે 12 વાગે આવે નોકરીથી. માં દીકરાને પ્રેમ કરે. એક જ એવું પાત્ર છે કે દીકરાને બહુ જ પ્રેમ કરે. એને ખબર હોય કે આખા ગામમાં રખડે છે, આખા ગામને ટોપીઓ પહેરાવે, છતાંય માં માટે દીકરો વાતો કરે. એટલે જ મારી મમતાનું મમતા છે. અહીંયા એના દુર્ગુણને ઢાંકી દીધા. યજ્ઞદત્ત બ્રાહ્મણે ધર્મપત્નીનો ત્યાગ કર્યો. ગુણનિધિ ઘરે આવી. ગુણનિધિને કહે છે કે તારા પિતાજીએ મારો ત્યાગ કર્યો અને તારો પણ ત્યાગ કર્યો. ત્યાંથી ગુણનિધિએ ઘરનો ત્યાગ કરી અને એક શિખર પર આવ્યો છે. અને ત્યાં રહેવા લાગે. ભૂખ લાગી છે અને ત્યાં શિવજીના ભક્તો નીકળ્યા છે શિવ મંદિરે પૂજા કરવા. હાથમાં તાસ હતો, થાળની અંદર સરસ મજાનો મિષ્ટાન હતું. ગુણનિધિએ જોયું, ભૂખ લાગી છે. શિવ ભક્તોની ટોળી ઓમ નમઃ શિવાયના નાદ સાથે શિવ મંદિરે પૂજા કરવા જાય. એની પાછળ ગુણનિધિ ગયો અને આ બધા જ ભક્તોએ ભગવાન મહાદેવજીની પૂજા કરી, શિવ સહસ્ત્ર નામની પૂજા કરી, બિલીપત્ર મહાદેવજી ઉપર ચડાવ્યું. આ બધું જ ગુણનિધિએ જોયું. ગુણનિધિને તો ભૂખ લાગી હતી, મિષ્ટાન જોઈતું હતું. રાત્રિનો સમય થયો વાલા અને આ બધા જ ભક્તો ભગવાનને પ્રસાદ અર્પણ કરી અને સૂઈ ગયા. હવે આ ગુણનિધિ રાત્રિના સમય કોઈ જાગે નહીં એમ શિવ મંદિરમાં પ્રવેશ કર્યો. શિવાલયમાં પ્રવેશ કરી અને જોવે તો અંદર જે દીવો પ્રગટતો હતો એ દીવો બંધ થઈ ગયો. આ ગુણનિધિએ પોતાનું જે વસ્ત્ર હતું એ વસ્ત્ર ફાડી એની એક દિવેટ બનાવી અને પ્રગટાવી છે. ભગવાનના મંદિરમાં દીપદાન કર્યું. મિષ્ટાન જોયા અને એ લઈ અને વિચારે કે બહાર જઈને જમીશ. એ મિષ્ટાન લઈ અને રાત્રિના સમયે જેવો બહાર નીકળવા જાય ત્યાં કોઈ સૂતું હતું, એને પગ લાગ્યો અને પગ લાગતાની સાથે જ નીચે પૃથ્વી ઉપર પડ્યો. બધા જાગી ગયા. ચોર છે મારો, પકડો એમ કરી અને ગુણનિધિને માર્યો છે. અને ગુણનિધિને બધા મારતા હતા ત્યાં ગુણનિધિએ પોતાના પ્રાણ છોડી દીધા. મૃત્યુ પામ્યો. જેવો મૃત્યુ પામ્યો ત્યાં બાજુ યમના દૂતો, એક બાજુ શિવજીના પાર્ષદો. હવે શિવ મહાપુરાણમાં અહીંયા યમના દૂતો અને શિવ પાર્ષદોનો વિશેષ સંવાદ બતાવ્યો છે. પણ હું તમને સંક્ષિપ્તમાં કહું તો અહીંના શિવજીના જે પાર્ષદો હતા જીતી ગયા, યમના દૂતો હારી ગયા. એવી રીતે યમના દૂતો કઈ આખી જિંદગી ભક્તિ નથી કરી, ભગવાનનું નામ નથી લીધું, બ્રાહ્મણ છે છતાં શિવના પાર્ષદો કહે ભાઈ ભલે આને આખી જિંદગી ભગવાનનું નામ નથી લીધું, પણ જ્યારે એની મૃત્યુ થયું ને એના પહેલા અને ભગવાન મહાદેવના મંદિરમાં એના વસ્ત્રથી દીપદાન કર્યું છે. દીપદાનની સાથે શિવ સહસ્ત્ર નામ થતા હતા એ પણ જોયું. બિલીપત્ર મહાદેવજીના શિવલિંગ ઉપર ચડતું એ જોયું છે. આ દર્શન થકી એનો ઉદ્ધાર થયો. શિવલોકમાં લઈ ગયા. કલિંગ દેશના રાજા અરંદમનો પુત્ર દમ થયો, શિવ ભક્ત હતો. રાજ્યમાં તમામ શિવ મંદિરોમાં દીવાઓ પ્રજ્વલિત રાખવાનું કહે છે. દરરોજ એક દીવો કરવાનો, જેટલા શિવ મંદિર હતા. અને રાજા દમ મૃત્યુ પામ્યો અને ત્રીજા જન્મે આ ગુણનિધિ અલકાપુરીનો રાજા કુબેર બન્યો છે. ગુણનિધિમાંથી દમ અને દમમાંથી કુબેર થયો. કુબેર બન્યા પછી કાશીમાં જઈ 10,000 વર્ષ સુધી એને તપ કર્યું. નમઃ શિવાયના જપ. તપ થકી ભગવાન શિવ અને પાર્વતી પ્રસન્ન થયા, પ્રગટ થયા. જેવી આંખ ખુલી સામે પાર્વતીને જોયા, કાંઈ ન બોલ્યા. શંકર ભગવાનની સામે જોયું. મહાદેવ કહે છે રે દેવી તમે આ શું કરો છો? આ મારો ભક્ત છે અને તમારી સામે જો એવો વિચારતો હતો કે આ જગદંબા દેવી એવું તપ કર્યું કે મારો દેવ ભોળોનાથ મહાદેવ એને મળ્યો છે. મહાદેવજીની બાજુમાં બિરાજમાન છે. શિવજી વરદાન માટે કહે છે, માતાજી કહે છે કે તમને એક આંખ નથી ને તો જાઓ
આજથી હું તમને વરદાન આપું, એક પિંગથી તમે પ્રખ્યાત થશો, એક નેત્રથી તમે પ્રખ્યાત, અને યક્ષ અને કિન્નરોના તમે રાજા બનશો. કુબેર થયા. ગુણનિધિ અલકાપુરી મોકલવા માટે કહ્યું, અને ગુણનિધિ કહે છે, પ્રભુ આપે મારું કલ્યાણ કર્યું, તમે એક કામ કરો, મારી સાથે કૈલાસમાં આવો. અને અલકાપુરીની નજીક કૈલાસ ભગવાન એટલા માટે રહે કે આ ગુણનિધિ કુબેરે ભગવાનને આજીજી કરી. ગુણનિધિ કુબેર ભગવાનના મિત્ર બન્યા, અને અલકાપુરીની અંદર રહે છે ગુણનિધિ કુબેર, અને આ બાજુ ભગવાન મહાદેવ કૈલાસ માનસરોવરની અંદર વિરાજમાન છે. અને વાલા ભક્તો, આમ ગુણનિધિ જેવા ધર્મનો પ્રભુ શિવજીએ ઉદ્ધાર કર્યો. શિવજીએ દરેક ભક્તોનું કલ્યાણ કરે છે. શિવજીને ભજવાનું ક્યારે ભૂલશો નહીં. અધમથી અધમ વ્યક્તિનો પણ ઉદ્ધાર મહાદેવ કરે છે. અને હું તો એમ કહું છું કે આપણો રુદ્રાક્ષ પરિવાર આટલા દિવસથી આટલી લાંબી મુસાફરી કરીને તમે બધા આવ્યા છો. તમે બધા ઘણા થાક્યા પણ હશો, પણ તમને થાક લાગ્યો છે છતાંય તમે ટાઈમ સરાવીને કથા સાંભળો છો ને, તો એ પણ મહાદેવજીની કૃપા છે તમારી ઉપર સાહેબ. એની કૃપા વગર ના આવી શકાય. બ્રહ્મા કહે કે એક તારકાસુરનો જોર વધ્યો છે, અને એને વરદાન માંગ્યું કે મહાદેવના રેતસથી ઉત્પન્ન થાય એ બાળક જ મને મારે. કામદેવને મોકલે છે કે ભગવાન શંકર તપમાં છે, વિઘ્ન નાખવા. કામદેવ નિષ્ફળ ગયા. બ્રહ્માજીને કહે કે ક્ષમા કરો, હું તમારું કાર્ય નહીં કરી શકું. બધા હારી ગયા, અને બધામાં ભગવતી જગદંબાની શરણમાં કે માં તું આદિ અનાદિ છે, અને માં તમે રક્ષા કરો, તમે સર્વ ગુણ સંપન્ન છો. એમાં ત્યારે સત્વ, રજ અને તમ ત્રણ ગુણના સ્વરૂપ છો, અને માં તમે ત્રણ ગુણોથી રહિત છો. આપ એક વિકાર બીજ ઉત્પન્ન કરો, તારકાસુરનો વધ કરવા, શિવજી મારે કુશ ઉત્પન્ન કરવામાં તારા સિવાય બીજો કોઈ ઉપાય નથી. બધા દેવતાઓ માની સ્તુતિ કરે. માં જગદંબા પ્રગટ થઈ, બોલો આદ્ય શક્તિ અંબે. માં કહે કે મારી કોઈ ઉપાસના કરે તો હું એમનાથી આ પુત્રી બનીને આપીશ. અને શિવજીના રેતસના માધ્યમથી એક પુત્રીની પ્રાપ્તિથી આ અસુરનો વધ થશે. બધા વિચાર કરે. અને ત્યારે દક્ષ પ્રજાપતિ કહે છે કે હું આરાધના તપ કરીશ. દક્ષ આરાધના કરવાનું કહે છે, ને માં પ્રગટ થવાનું કહે છે. માં સિંહ પર સવાર થઈને આવ્યા હતા. કૃષ્ણ વર્ણ, સુંદર મુખ, મનોહર નેત્રવાળા જગદંબા. બધા દેવતાઓ સ્તુતિ કરે છે. માં કહે છે મારો અનાદર થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ. દેવી ભાગવતની અંદર એવો ઉલ્લેખ છે, માએ દક્ષ પ્રજાપતિને અક્ષમાળા આપી કે આના તું જપ કરજે, અપવિત્ર અવસ્થામાં ધારણ કરતા નહીં. પણ એક સમયની વાત, દક્ષ પ્રજાપતિ પ્રતિક્રિયામાં આ માળા પહેરી હતી એને ભૂલી ગયો, અને એને આ બધું જે ભાન ભૂલ્યો કે મારા ઘરે જગદંબા પ્રગટ થવાની છે. દક્ષે 3000 વર્ષ સુધી ક્ષીર સમુદ્રના કિનારે સાધના કરી છે, અને મારા ઘરે પુત્રી બનીને માં આપ આવો. ફલાહાર અન્ન જળનો ત્યાગ કર્યો છે. અંબા 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 બોલી અને પોતાનું જીવન વ્યતીત કરવાનું. દક્ષે પંચજનની પુત્રી અસિકનીની સાથે લગ્ન કર્યા. પહેલા 10000 પુત્રોના જન્મ થયા, જેના નામ હતા સબલાસ્વ, હર્યસ્વ. નારાયણ સરોવર જાય છે. નારદજીએ એમને સમજાવ્યા, અને સિંધુ નદી અને સમુદ્રના નજીકમાં નારદજી આ બધાને કહ્યું તમારો જન્મ કેમ થયો? આ જગતમાં ગુણાતીત સૃષ્ટિ છે, જો આ સાધના કરવી પડે અને બધાના મન ભ્રમિત કરી બધાને સંન્યાસી બનાવી દીધા. બધા દીકરાઓને સંન્યાસી બનાવ્યા. દક્ષ પ્રજાપતિને ગુસ્સો આવ્યો. દક્ષ પ્રજાપતિએ નારદને શ્રાપ આપ્યો કે હે નારદ, આજથી તમારો પગ એક જગ્યાએ ક્યારે સ્થિર નહીં રહે. ત્યારથી નારદજી નારાયણ નારાયણ જય ગોવિંદ હરે નારાયણ નારાયણનું સ્મરણ કરતા કરતા ચારે બાજુ ભ્રમણ કરવા લાગ્યા છે. દક્ષ પ્રજાપતિએ દીકરીની ભાવના કરી છે. જે વિચારો ને એ મળે. એટલે હું તમને એમ કહું છું કે તમે દીકરીની ભાવના કરો તો દીકરો આવે, દીકરો માગો તો દીકરી આવશે. જોજો. પણ એક વસ્તુ આ તમને બધાને કહી દઉં છું, ધ્યાનથી સાંભળજો.
તમારે દીકરો જોઈતો હોય તો માએ સિવાય આરાધના નહીં કરવાની ભગવાનની. દીકરો જોઈતો હોય તો પુરુષે ભગવાનની આરાધના કરવાની, ભગવાન દીકરો આપશે. અને દીકરી જોઈતી હોય તો માએ આરાધના કરવી, તમારા ઘરે દીકરી પ્રગટ થશે. સાધુ પાણિયાની કથા સત્યનારાયણ ભગવાનની કથામાં આવે. હે સંકલ્પ કર્યો કોણે? સાધુ પાણિયાએ કે સંતાન જન્મશે ત્યારે હું વ્રત કથા કરીશ. પણ એને પૂજા ના કરી, ભગવાનની પૂજા પણ કરતી. તેની ધર્મપત્ની જેનું નામ હતું લીલાવતી, અને લીલાવતીએ સેવા પૂજા કરી એટલે એના ઘરે દીકરી પ્રગટ થઈ કલાવતી. માં સેવા કરે તો દીકરી આવે, બાપ સેવા કરે તો દીકરો આવે. આ સંસારી જીવનનું સત્ય છે. અને દક્ષે પત્નીને કહ્યું, હવે તમે ચિંતન કરો. અને 60 દીકરીઓને જન્મ આપ્યો. 10 ધર્મને આપી, 13 કશ્યપને, 27 ચંદ્રમાને અને 2 અંગીરાને, કુશાસ્વ નામના ઋષિ, તારકસ્વ બ્રાહ્મણે, ગરુડને, એમ બધી જ દીકરીઓ પરણાવી. અને એક દીકરીનું નામ હતું સતી. અને તેનું પ્રાગટ્ય થાય આસો સુદ નોમના દિવસે માં ભગવતી પ્રગટ થયા. બોલીએ સતી માત કી જય. આસો સુદ નોમના દિવસે માં ભગવતી સતી પ્રગટ થયા. સતી જન્મની સાથે પુષ્પવૃષ્ટિ થવા લાગી છે. ગાંધર્વો ગાન કરે, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, જલવૃષ્ટિ થઈ, ઢોલ નગાડા વાગવા લાગ્યા છે. બધા આનંદિત થયા છે, અપ્સરાઓ નૃત્ય કરે છે. બધા પ્રસન્ન થયા, મંગલાચરણ ગવાયું છે, ઉત્સવ મનાવવામાં આવ્યો છે. એટલે નામ પડ્યું, બોલે શ્રી ઉમા માત કી જય. ઉમા નામ પાડવામાં સાતક કહેવાય, સતી નામ પડ્યું, અનેક નામ માં ભગવતીના. નાનપણથી શિવજીનું સ્મરણ કરે, શિવલિંગ બનાવે, રમતમાં પૂજન કરે, હરમ, રુદ્રમ, શંભુ, સ્થાનુ, હરાય નમઃ, શિવ 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 નામના જપ કરવા લાગે છે. અને પૂજા કરે છે. દેવતાઓ કહે છે કે આજ ભગવાન શંકરના પત્ની બનશે. નારદ કહે છે વ્રત ઉપાસના કરો. સતીએ નંદા વ્રત કર્યું છે. નંદાતિથિથી પ્રારંભ કરવામાં આવ્યો છે. કઠિન તપસ્યા કરી. ભાદરવા તેરેસ અલગ અલગ ફળોથી નૈવેદ્ય પૂજા અભિષેક કર્યો છે. આ રીતે માએ કઠિન તપસ્યા કરી, પૂજા કરી. અને સાધનાથી વિષ્ણુ ભગવાન મહાદેવની પાસે આવ્યા અને ભોળાનાથની સ્તુતિ પ્રાર્થના કરે છે. હે મહાદેવ, હવે આ સતીની કેવી પરીક્ષા કરશો? હવે આપ એનું કલ્યાણ કરો. લગ્ન કરવાની વાત કરી, મહાદેવ ના પાડે. મહાદેવજી કહે છે હું આત્મારામમાં પસંદ છું, કામથી રહી છું, નિર્ગુણ, નિરાકાર, નિર્મોહી, મારે લગ્ન નથી કરવા. વિષ્ણુ ભગવાન સાથે દેવતાઓ સમજાવે, હે મહાદેવ, તમે લગ્ન કરો, તારકાસુરનો ત્રાસ વધ્યો અને તમારા જે રેપસથી જે ઉત્પન્ન થાય એ જ તારકાસુરને મારી શકે. શિવ કહે વાંધો નહીં, પણ જે દિવસે એને મારા વચનો પરથી વિશ્વાસ ઉઠી જશે ત્યારે હું એનો ત્યાગ કરીશ. અને આ બાજુ બધા દેવતાઓ દક્ષ પાસે આવ્યા અને લગ્નની વાત કરી. ત્રિજોગી નારાયણ નામનું એક સ્થાન છે, ત્યાં લગ્ન નક્કી કર્યા છે. શિવ અને સતીના આજે લગ્ન થયા છે. અને એમ કહેવાય કે જે પતિ પત્નીના વધારે ઝઘડા કરતા હોય એને ત્રિજોગી નારાયણ સ્થાને લગ્ન થયા, એ જગ્યાએ જઈને એક વખત દર્શન કરી આવો. ક્લેશ કરતા સોચા થઈ ગયા. અગ્નિ પ્રજ્વલિત છે આજે પણ ત્યાં. લગ્નનું થોડું સારું રાખવા માટે ત્યાં દર્શન કરવામાં આવે છે. ચૈત્ર સુદ ત્રયોદશી લગ્ન થયા છે. રવિવાર, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર. બ્રહ્માજીએ લગ્ન કરાવ્યા. શિવજીના લગ્ન પછી વિહારનું વર્ણન. ભગવાન ભક્તોને આધીન છે. મહાદેવ સતીમાં લીન થયા અને સત્સંગ કરે. તંત્ર શાસ્ત્ર, યંત્ર શાસ્ત્ર, રાજકર્મ, જ્યોતિષ શાસ્ત્ર બધું જ ભણાવે. આ વાત શંકર ભગવાન વક્તા અને માં સતી શ્રોતા. માં સતી પ્રશ્ન કરે અને શંકર ભગવાન જવાબ આપે છે. અને અહીંયા એક મિલન થયું. કેવું મિલન? પતિ પત્નીનો જે ભાવ હતો એ પતિ પત્નીનો ભાવ ધીરે 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 છૂટો પડવા લાગ્યો. પતિ પત્ની છો, સંસારનું કાર્ય સિદ્ધ કરો. તમારા લગ્ન જે હેતુથી કરાવે એ કાર્ય તો સિદ્ધ કરો. સતીનું મન તો મહાદેવમાં લાગ્યું અને સતી આજે શિવજીને પતિના રૂપથી નહીં પણ ગુરુના રૂપથી જોવા લાગી છે. ગુરુ અને શિષ્યનો
સંબંધ બંધાવ્યો છે. દેવતાઓને ખબર પડી કે આ જન્મમાં હવે સંતાન પ્રાપ્ત થવાનું, જોરથી બોલો સંતાન પ્રાપ્ત થવાનું, જોર से बोलिए ओम नमः शिवाय, और जोर से बोलिए हर हर महादेव, जोरથી બોલો, નાભીથી બોલો. ભગવાનની સતીનો ત્યાગ કર્યો છે અને વિમાન જાય અને ત્યારે માં સતી કહે છે પ્રભુ આ બધા વિમાન આજે ક્યાં જઈ રહ્યા છે? આ ઇન્દ્ર ઇન્દ્રાણીની સાથે જાય, આ બધા જ દેવી દેવતાઓ જઈ રહ્યા છે. અને ત્યારે મહાદેવ કહે છે એક સમયની વાત, પ્રયાગરાજની અંદર એક સભા ભરાઈ હતી અને બધાએ એક સત્રમાં લોકપાલ બનવાનું નક્કી કર્યું અને દક્ષને લોકપાલ બનાવવામાં આવ્યો. અને મહાદેવ કહે છે કે દેવી હું પ્રભુ ભજનમાં મશગુલ હતો એટલે દક્ષ પ્રજાપતિ આવ્યા, બધા ઊભા થયા પણ ઊભો ન થયો. બ્રહ્માજી ઊભા ન થયા અને દક્ષ પ્રજાપતિએ મારું અપમાન કર્યું. બ્રહ્માજી ઊભા ન થાય, ચાલે પિતામહ છે, વડીલ છે, પણ આ શિવ, એ શિવ મારો જમાઈ છે પણ એનામાં બુદ્ધિ નથી. ભૂતો સાથે રહેવા વાળો, પ્રેત સાથે રહેવા વાળો, એના કપડાના ઠેકાણા નહીં, અમંગળ વેશધારો, શરીર પર રાખ લગાવનારો અને સ્મશાનમાં રહેનાર નિર્લજ્જ, પાખંડી, બહુ જ બોલ્યા. કોણ કહે છે? શંકર ભગવાન માં સતીને. અને દક્ષ કહે છે કે આજથી હું શિવને યજ્ઞમાંથી બહિષ્કૃત કરું છું. ચારે વર્ણથી બહાર પધરાવ્યા. કોઈ દેવ યજ્ઞમાં શંકર ભગવાનને ભાગ ન આપે, કોઈ દેવ સભામાં ન બોલાવે, આહુતિ શંકર ભગવાનની ના આપવી. અને ત્યારે નંદીની સહન ન થઈ, નંદીની આંખો લાલ થઈ અને નંદી કહે છે કે રે રે સઠ મહામૂઢ, તમે યજ્ઞમાંથી શિવને બહાર કાઢો. શિવ એટલે કલ્યાણ. અરે વાલાઓ, આ જગતની અંદર મહાદેવ વગર કોઈ પણ યજ્ઞ ન થઈ શકે. યજ્ઞ ही महादेव से हो सकता है. આ શું છે? રડવા લાગી છે, આંખ લાલ થઈ છે, સતીના હોઠ પહોળવા લાગ્યા છે, ગુસ્સે થઈ છે. દક્ષ પ્રજાપતિ પાસે આવીને કહે છે તમે મારા પિતા છો? અરે આજે મને તમને પિતા કહેતા પણ શરમ આવે, પણ મારું આ શરીર તમારાથી બનેલું છે. આજ હું મારા દેહનો ત્યાગ કરું છું. જે યજ્ઞની અંદર મારા સ્વામી મહાદેવનું સ્થાનનો યજ્ઞ ક્યારે સફળ ન થાય. શિવ એટલે કલ્યાણ, મહાદેવનું સ્થાન હોવું જોઈએ. મારા પતિનું ક્યાં સ્થાન નથી. સતીની આંખ લાલ થઈ છે, પ્રાણ અપાને થયા, કઈ નહીં, અંગૂઠો દબાવ્યો, અગ્નિનું પ્રગટ થયું. યોગાગ્નિથી માં ભગવતી સતીનું શરીર બળવા લાગ્યું છે. ભયંકર યુદ્ધ થયું છે. 20,000 પાર્ષદો મૃત્યુ પામ્યા. શિવગણો યુદ્ધ કરવા લાગ્યા. બીજા ગણો હથિયાર લઈને આવ્યા. અગ્નિમાંથી રૂપુ નામના અસુરો ઉત્પન્ન થયા. શિવગણોને મારવા લાગ્યા છે. બધા શિવગણો કૈલાસ પર્વત પર આવ્યા. શિવગણોએ આવી અને ભગવાન ભોળાનાથને કહ્યું, દક્ષને ગુસ્સો આવ્યો. દક્ષ કહે છે બધાને મારી નાખો. આ બાજુ નારદજી આવે છે, મહાદેવની બધી વાત કરી. શંકર ભગવાને પોતાની જટા ખોલી, ગોળ ગોળ ફેરવી, ભીમશિલા પર પછાડી એમાંથી વીરભદ્ર પ્રગટ થયા છે. શિવ પુરાણ કહે વીરભદ્ર સાથે મહાકાળી 1 કરોડ ભૂતગણો સાથે પ્રગટ થયા. વીરભદ્ર દ્વારા યજ્ઞનો વિનાશ કરવામાં આવ્યો અને આમાં વીરભદ્રે આવી બધાને માર્યા છે. દક્ષ પ્રજાપતિનું મસ્તક છેદન કર્યું અને અગ્નિકુંડમાં જઈને એનું મસ્તક પડ્યું. શંકર ભગવાનની આંખ લાલ અને ત્રીજું નેત્ર ખુલ્યું અને ત્રીજું નેત્ર ખુલે ભગવાને હાથમાં ત્રિશૂળ લીધું. ભયંકર શિવ તાંડવ રચાયું છે. અરે કઈ શૃંગ સમ વિશાલ જટા જોગ ચંદ્ર ભાઈ અગ્નિ તરંગમાન વિમલ નીર રાજે લોચન દયાલ માર ચંદ્ર શ્રી ગૌરી માત સિંદૂર જ્ઞાન તુમે વરરાજે
ભગવાન મહાદેવજી આવી અને સતીનો દેહ બરાબર અગ્નિથી બળી રહ્યો હતો. ત્યાં આવી ભગવાન ભોળાનાથે માં સતીના દેહને તેડી અને પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યા. દેવતાઓ નારાયણની સ્વરૂપમાં ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું અને એક એક ટુકડા થયા. જ્યાં જ્યાં માના શરીરનો એક એક ટુકડો પડ્યો ત્યાં શક્તિપીઠની સ્થાપના. અને આપણા આરાસુરની અંદર, ગુજરાતની અંદર, અંબાજીની અંદર મા જગદંબાનું હૃદય પડ્યું. બોલો આદ્ય શક્તિ અંબે. અને જ્યાં અંબાજીની અંદર માનું હૃદય પડ્યું છે મા ભગવતીનું. આસો સુદ પૂનમ ના દિવસે માં સતી અને ચૈત્ર સુદ પૂનમ ના દિવસે માં પાર્વતી પ્રગટ થયા. 27 વર્ષ સુધી તપ કરવાથી ભગવતી પ્રગટ થયા. મેનાએ 100 પુત્રો માગ્યા, દીર્ઘાયુષ્ય અને એક દીકરી રૂપે માને માગ્યા. એમાં ભગવતી પ્રગટ થયા છે. 100 પુત્રો પર્વતો બન્યા. એમાં મોટો પર્વત મેનાક છે. ચૈત્ર સુદ નોમના દિવસે માં પાર્વતીનો જન્મ થયો. વસંત ઋતુ મૃગશિરા નક્ષત્ર રાત્રિના 12 વાગે જળની વૃષ્ટિ થઈને માં ભગવતી પ્રગટ થઈ. પાર્વતીના જન્મે હિમાલય ઋષિઓને બોલાવ્યા, એનું નામ પાડ્યું. બોલીએ મહાકાળી માત કી, બોલીએ પાર્વતી માત કી. ઉમા સતી દેવતાઓએ કહ્યું, માં તમારું મુખ સત્ય છે, તમારામાં સત્યતા છે, સત્યની ઉત્પત્તિનું મૂળ છો. માતાજીના અલગ અલગ નામ પડ્યા છે. આખા નગરમાં ખુશીની લહેર છે. અહીંયા નારદજીને બોલાવ્યા છે. બાળકનો જન્મ થાય, જન્માક્ષર બતાવી. નારદજી આવી અને કહે છે, આ દીકરી તો સર્વગુણ સંપન્ન છે, આના બધા જ ગ્રહો સારા, માતા પિતાની કીર્તિ વધારશે. એક ગ્રહ થોડો કાળો છે. આ કન્યાનો પતિ જે હશે યોગી હશે, વસ્ત્ર ન પહેરનારો, માતા પિતા વિનાનો અમંગળ વેશભૂષા વાળો હશે. તેના પતિ બીજો કોઈની સાક્ષાત શિવ હશે. બોલો પશુપતિનાથ મહાદેવ કી. પાર્વતી બ્રહ્મ મુહૂર્તની અંદર સ્વપ્ન જોવે. બ્રાહ્મણ કહે, તપસ્યા કરશો તો તમને શિવ મળશે. માં પાર્વતી કે શંકર ભગવાન વાળા છે. પાર્વતી વિચાર કરે તો કેવી રીતે મારે કરવું જોઈએ. સમાચાર મળ્યા. ગંગોત્રીની અંદર મહાદેવ આવ્યા. પાર્વતી એની બે સખી જયા અને વિજયાની સાથે ભગવાન શંકરની સેવા કરવા રોજ ચરણ ધોવે, ચરણામૃતનું પાન કરવા લાગ્યા છે. પાર્વતી પાસે નારદજી આવ્યા અને બ્રહ્મા પાસે મંત્ર દીક્ષા લીધી. ઓમ નમઃ શિવાયની સાધના કરવા સખી સાથે જાય. માં મેના ના પાડે છે. મેના ના પાડે, દીકરી ઘરની બહાર ન નીકળી. પાર્વતીને તો મહાદેવ ખૂબ ગમતા હતા. ગંગોત્રીની ઉપર શૃંગી તીર્થ ઉપર તપ કર્યું છે. એનું નામ પડ્યું ગૌરી શિખર. માં કાલીમાંથી ગૌરી થયા. તપનો પ્રભાવ અને જે અનુષ્ઠાન કરે, તપ કરે ને એનો ચહેરો ચમકે છે. જ્ઞાની માણસો એનો ચહેરો ચમકતો હોય. તમે જોજો, માએ 3000 વર્ષ સુધી તપ કર્યું. ઠંડી, તડકો, ચોમાસું બધું સહન કરે. એટલું જ નહીં, ઠંડીમાં નાભી અને કંઠ સુધી જળમાં રહી તપ કરે. ગરમીની અંદર ચારે તરફ અગ્નિ પ્રજ્વલિત કરીને વચ્ચે તપ કરે. ચોમાસાની અંદર વૃક્ષોની નીચે બેસે અને એ વૃક્ષોની ઉપર વેલા પાંદડાઓમાંથી ટપ 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 ધીરે 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 પાણી પડે અને માં પાર્વતી તપ કરે. આવી કઠિન તપશ્ચર્યા કરીને ત્યારે ભગવાન ફલાહાર છોડ્યું છે, ખાવા પીવાનું છોડ્યું. એટલે એક નામ પડ્યું અપરનાથ. પાર્વતીના તપથી સમગ્ર જગત તપવા લાગ્યું. દેવો શિવજી પાસે આવ્યા અને પાર્વતી સાથે લગ્ન કરવા કહે છે. શંકર ભગવાને પાર્વતીની પરીક્ષા કરવા માટે સપ્તર્ષિઓને બોલાવ્યા છે. 7 ઋષિ આવી અને કહે કે શંકર ભગવાન તો ચાકુ પહેરે, ખપ્પરની માળા, જટાધારી, તમારે તો ઘર છે, એને તો ઘર નથી. ભસ્મ રાખ લગાડે, ક્યારે હસે ક્યારે રડે, ભૂત જોડે રહે છે, ત્રેત એના મિત્રો છે, એનું કઈ ઠેકાણું નથી. અને પાર્વતીની પરીક્ષા પણ સાહેબ જે દિલથી ચાહે ને દિલથી પ્રેમ કરે ને પછી એ જ દેખાય, બીજું કાંઈ દેખાતું. પછી તમે આપણા મા બાપને પ્રેમ કરીએ, ભાઈ બહેનને કરીએ કે પતિ પત્નીને, મા પાર્વતીના મુખારવિંદથી એક શબ્દ નીકળ્યો, એ ઋષિઓ તમે મારી ગમે તેટલી પરીક્ષા કરો પણ હું તો મહાદેવને મનથી વરી ચૂકું અને લગ્ન તો મહાદેવજીની સાથે જ કરીશ. અને શિવે ભગવાન શંકર પ્રગટ થયા. શંકર ભગવાન કહે છે, દેવી તમારી ઈચ્છા કરો.
માં પાર્વતી કહે છે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. શંકર ભગવાને હા પાડી છે. ગર્ગાચાર્યએ લગ્નની પત્રિકા બનાવી, વિશ્વકર્માએ મંડપની રચના કરી. હવે નંદી બધાઈને બોલાવે છે. નંદી બધાને બોલાવે એટલે શંકર ભગવાનને પૂછવું પડે કે પ્રભુ બધાને બોલાવે કેવી રીતે, હવે જાન લઈને જવાનું છે. એટલે કે એક કામ કરો, ડમરૂનો નાદ કરો. અને ડમરૂ વગાડવામાં આવ્યું છે. જેવો ડમરૂ વાગ્યું કે ભૃંગી, પ્રમાદ, ભાનુ બધા જ આવ્યા છે. અને હવે લગ્ન હોય એટલે લગ્નની અંદર શું હોય? શંકર ભગવાન હવે અહીંયા શૃંગીને પૂછે છે, નંદીને પૂછે. એટલે આ બધા એમ કહે કે લગ્ન એટલે અમે એવું સાંભળ્યું છે કે બધું કંઈક બધું લગાવે શરીર ઉપર, પીળું પીળું હોય ને, શું કહેવાય? પીઠી. પણ આપણી જોડે એવી કઈ વ્યવસ્થા છે? શંકર ભગવાન કે ચિંતા કરો માં, એક કામ કરો, એ આપણે એવું કઈ નથી લગાવ, આપણે આ ભસ્મ લઈને આખા શરીરે છોડી દો. એટલે પીઠીની જગ્યાએ શું લગાવ્યું? આખા શરીરે ભસ્મ લગાવી છે. ભસ્મ લગાવી. હવે કહે છે શંકર ભગવાને તૈયાર કર્યો બધાય. લગ્ન વાળે વરરાજાને તૈયાર કરીએ ને, ગળામાં હાર જોઈએ. વરરાજાને સરસ મજાનો, કે ચિંતા ના કરો, આ વાસુકી નાગને લાવો. અને વાસુકી નાગને લાવી મીઠાની ધાર બનાવી દીધો. કેમ વાસુકી નાગ? ત્રણ કથા બતાવે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સૌથી વધારે વાસુકી નાગ ઘસાયા એટલે ભગવાને એને ધારણ કર્યા. બીજું એમ કહે કૈલાસ વાસુકી નાગનું ક્ષેત્ર છે એટલે ધારણ. અને ત્રીજું ભગવાન શંકર તમને ને મને કહે છે ભક્તો, સાક્ષાત કાળને ગળામાં રાખી અને ભગવાન લગ્ન કરવા માટે જાય છે. કાળ ભગવાનની જોડે છે. હવે કે વરરાજાને મુગટ જોઈએ, સાપોબા દે ને. તો નંદી કહે પ્રભુ મુગટ તો છે નહીં. શંકર ભગવાન કે ચિંતા ના કરશો, મુગટની જગ્યાએ આ જટાની અંદર આ સાપને વીંટાળી દો. સાપ વીંટાળી દો. શંકર ભગવાન તૈયાર થાય. જો આ વરરાજા તૈયાર થયો, જાન જવાની હવે. અને હિમાલયમાં તો બધા રાજવીર બેઠા કેવા રૂપાળા હશે. સરસ મજાના વસ્ત્ર, શેરવાની, સૂટ કઈ હતું. શંકર ભગવાન કે ચિંતા ના કરો, વસ્ત્રની જગ્યાએ આપણે કૃપ ચર્મ. પટ્ટો જોઈએ, પટ્ટો. પટ્ટાની જગ્યાએ નાગને વીંટી દીધો. વરરાજા થઈ ગયા તૈયાર. હવે ભાઈ શું જોઈએ જવા માટે? ગાડી જોઈએ ને, મર્સિડીઝ, ઓડી ગાડી. નંદી કહે પ્રભુ એવી મર્સિડીઝ કે ઓડી તો છે, એક ગાડી છે આપણી જોડે. બધા ઘોડા ઉપર જાય લગ્ન કરવા. શંકર ભગવાન કે નહીં, આપણે જઈશું નંદી ઉપર, કારણ ઘોડો કામનું પ્રતીક અને નંદી ધર્મનું પ્રતીક છે. શંકર ભગવાન નંદી ઉપર બિરાજમાન થયા. અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ વખતે સસરા પક્ષ તરફ જોવાય નહીં એટલે શંકર ભગવાન નંદી ઉપર તો બેઠા, પણ નંદીની આમ હામે નહીં, નંદીની મોઢું ઓલી બાજુ, શંકર ભગવાન ઊંધા બેઠા. વરરાજા જાનમાં જાજો લગ્ન કરવા જાય છે. અને આ બાજુ સરસ મજાનું આજે શૃંગી ભૃંગી નંદીએ સરસ મજાનું ડમરું વગાડ્યું. અને જેવું ડમરું વગાડ્યું કે કોઈ 5 મુખવાળા, કોઈ 3 મુખવાળા, કોઈ લગડા, કોઈની ભાકર મુખવાળા, કોઈ પગ વિનાના, કોઈ આકૃતિ વિનાના બધા આવ્યા. ભગવાનની જાનમાં જોડાયા. કોઈને એક હાથ નથી, કોઈને એક પગ નથી, કોઈને એક હાથ નથી, કોઈને એક કાન નથી. અને ભૂત પ્રેત પિશાચ આવ્યા. નંદી 20,000 પણને લઈને આવ્યા. જો ભગવાનની જાનની અંદર જાનૈયાઓ આવે, કેવા જાનૈયાઓ છે જુઓ. 1 કરોડ ભૂત, 3 કરોડ પ્રમાદ, વીરભદ્ર સાથે 64 કરોડ ગણો, રોમાજ પ્રમદો સાથે 3 કરોડ, વિશાખ સાથે 4 કરોડ પ્રેત, 9 કરોડ સાકીની, 64,000 નાકીની, 8 કરોડ વીર, ગંધર્વો, કિન્નરો ભગવાન શંકરની જાનમાં આવ્યા છે. અને એ ભૂતો પ્રેતો આવે, કોઈ ચલમ પીવે છે, ચલમ સળગાવી છે,
ઇન્દ્ર એટલે ઇન્દ્રને જોઈને કે આજ વરરાજા હશે ત્યારે ઇન્દ્ર કહે છે ભાઈ હું વરરાજા નથી, વરરાજા તો પાછળ આવે છે અને બધા જાન જોવા માટે આવ્યા છે. આપણે બધા પણ જાનમાં જોડાઈએ. જાનની અંદર સૌથી પહેલા 1 કરોડ ભૂત, 3 કરોડ પ્રમાદ, 4 કરોડ પ્રેત, ડાકીની સાકીની બીજા તો ભૂત અને પ્રેતને જોયા અને નંદી ઉપર વિરાજમાન થઈને ભગવાન શંકર પરણવા આવ્યા છે. અને આ ભૂત પ્રેત લુડા લંગડા બેરા બધાને જોઈ હિમાલય વાળા ગભરાઈ ગયા, ઘરમાં છુપાઈ ગયા, દરવાજા બંધ કરી દીધા. અને આ બાજુ હિમાલયના તને મેના આવે, મેના જોઈને સ્તબ્ધ થઈ ગયા.
રચો વિશ્વકર્માય મંડપમો ગણમૂલે રચો વિશ્વકર્માય મંડપમો ગણમૂલે કરે સન્માન શિવગતિ ભવન ભગવાન ભગવાન શિવજી પર શંકરના મંત્ર બોલ્યા ને એનું ફળ છે. ઘણા બધા પુણ્ય કર્યા છે ત્યારું આજે તમને આ પશુપતિનાથના દર્શન થાય છે. શિવપુરાણના અંદર ચોખ્ખે ચોખ્ખું કીધું છે. શંકર ભગવાન પોતે કહે છે कि हर जीव में एक शिव है. ध्यान के आप पढ़ो. हर जीव में एक शिव है और जहां पे शिव नहीं वो निर्जीव है. हर जीव के अंदर शिव का ही वास है. जब तू किसी को पानी पिलाता है तो प्यास मेरी बुझती है. जब तू किसी को खाना खिलाता है तो पेट मेरा भरता है. जब तू किसी को आनंद देता है तो मैं नाच उठता हूँ. और जब तू किसी को दुख देता है, तकलीफ देता है, परेशान करता है तो मैं नाराज हो जाता हूँ. हर जीव के अंदर शिव का वास है. અને એ ભૂમિ પર તમે આયા છો, આપણા બ્રાહ્મણોના ઈષ્ટદેવ શંકર ભગવાનના સ્થાને આયા છો. એ ખુશીમાં હું આજે તમને બધાનું રિક્વેસ્ટ કરીશ કે આ હોમના અંદર તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી હાથ લગાવો. શંકર ભગવાન હું શંકર ભગવાનની પ્રાર્થના કરું છું. પશુપતિનાથને સંકલ્પ કરી નાખો હાથ. બોલો શંકર ભગવાન સાક્ષાત પશુપતિનાથ તેમને સંકલ્પ કરશે. આ તાલીઓ ફક્ત અહીંયા હાજર કાર્યકર્તા માટે નથી, અમારા બીજા જે ભાઈઓ 15, 20 થી 25 જણા નમામિ શમીશા જોરદાર તાલિયા. શિવ
શ્રી જાય ઓમ શિવ મંગળકારી મંગળકારી મંગળ સૌનું કરી દો મંગળ સૌનું કરી